A very good morning to all my dearest students. My name is Dr. Beena Somaya from Dr. Subhash Aryakanya Vidyalaya, Junagadh. Welcomes you all in the first video lecture of your theoretical subject Business Administration. જેને ગુજરાતીમાં કહેવાય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. Before starting our first video lecture, I would like to share a good thought said by Helen Hayes. Let's see. The expert of anything was once a beginner. એટલે કે કોઈ પણ મેટરમાં કોઈ એક એવો વ્યક્તિ કે જે ખૂબ જ એક્સપર્ટ છે એ સૌથી પહેલા શું હતો તો કે સૌથી પહેલા બિગિનર હતો. ઇટ મીન્સ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મેટરમાં એક્સપર્ટાઇઝેશન હાસિલ કરવું હોય સ્ટુડન્ટ તો સૌથી પહેલા તો એને એ મેટરમાં બિગિનર બનવું પડશે. બિગિનર બન્યા સિવાય તમે ક્યારેય એક્સપર્ટ બની શકતા નથી. તમારે પોતાની મંઝિલ સુધી પહોંચવું હોય, સફળતાના શિખરો સર કરવા હોય તો સૌથી પહેલા તમારે ફર્સ્ટ સ્ટેપ ચડવું પડશે, તો જ તમે એ શિખર સુધી પહોંચી શકશો. આપણે જોઈએ છીએ કે કોઈ પણ એક બીજ છે એ ભવિષ્યમાં એક મોટું વટવૃક્ષ બને છે, પણ એ સૌથી પહેલા શું હતું તો કે એ એક બીજ હતું. તો આ રીતે તમારે પણ જો બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સફળતાના શિખરો સર કરવા હશે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મીન્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં જો તમારે એક્સપર્ટાઇઝેશન હાસિલ કરવું છે આ સબ્જેક્ટમાં તો આપણે એની પહેલા સ્ટેપથી શરૂઆત કરવી જ રહેશે. તો આજે આપણે આ વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર શરૂ કરીએ છીએ, જેનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આ ચેપ્ટરમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો છે આર્થિક પ્રવૃત્તિ. તો સૌથી પહેલા એ જોઈએ સ્ટુડન્ટ્સ કે આર્થિક પ્રવૃત્તિ કેને કહેવાય. આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ. સૌથી પહેલા એક વસ્તુ ખાસ સ્ટુડન્ટ્સ ધ્યાનમાં રાખો કે આર્થિક પ્રવૃત્તિ કેને કહેવાય તો કે જે પ્રવૃત્તિમાં આપણને નાણાકીય વળતરની અપેક્ષા હોય તો જ એ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તમને લોકોને ખ્યાલ જ છે કે પહેલાના જમાનામાં બાર્ટર સિસ્ટમ હતી, સાટા પદ્ધતિ હતી, જ્યારે નાણું અવેલેબલ હતું નહીં. તો ત્યારે વ્યક્તિઓ શું કરતા હતા તો કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની આપ-લે કરતા હતા, પણ ત્યારબાદ એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હતા, પ્રોપરલી બાર્ગેનિંગ ન થતું હતું અને એના લીધે જ નાણાંની શરૂઆત થઈ હતી. તો અત્યારે તો આપણી પાસે નાણું અવેલેબલ છે અને આપણે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવી હોય છે તો આપણે નાણું આપીએ છીએ અને એ વસ્તુ કે સેવા ખરીદીએ છીએ. એટલે એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેમાં નાણાકીય વળતરની અપેક્ષા હોય, જ્યાં નાણું છે એ જ આર્થિક પ્રવૃત્તિ છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આજે ચીજ વસ્તુઓનો વેપાર કરતો વેપારી છે એના માટે એક એક્ઝામ્પલ દ્વારા આપણે બે મેટર સમજીએ. રોજબરોજની જરૂરિયાત સંતોષવા માટે તો કોઈ એક નાનો કે મોટો કોઈ પણ વેપારી છે જે પોતે બિઝનેસ કરે છે તો એ બિઝનેસ દ્વારા શું કરતો હોય છે સ્ટુડન્ટ્સ કે પોતાની રોજબરોજની જે જરૂરિયાત હોય છે, કોઈ પણ દુનિયામાં માણસ લઈ ગયો નાનો કે મોટો, એને નાણાં વગર ચાલવાનું છે નહીં. તો એ પોતે બિઝનેસ કરે છે અને બિઝનેસ દ્વારા ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે અને એના દ્વારા એ નાણું મેળવે છે. એટલે નાણાંની એની જે રોજબરોજની જરૂરિયાત છે એ સંતોષાય છે. આજીવિકાનું સાધન તો ચીજ વસ્તુનો વેપાર કરતો વેપારી છે સ્ટુડન્ટ્સ, બરોબર છે, એના માટે શું બન્યું, એક પ્રકારનું આજીવિકાનું સાધન થઈ ગયું કે જો એ બિઝનેસ ના કરતો હોત અને નાણું ના મેળવતો હોત તો એને જે વસ્તુની ભવિષ્યમાં જરૂર પડવાની છે એ વસ્તુઓ એ કેવી રીતે ખરીદે. જો એને નાણું મળે છે બદલામાં તો જ પછી એ નાણાંનો ઉપયોગ તે પોતાની જરૂરિયાત સંતોષવા માટે કરે છે. એટલે એના માટે એ શું બને છે, આજીવિકાનું સાધન બને છે. એક્ઝામ્પલ અહીં આપેલા જ છે. ચીજ વસ્તુઓનો વેપાર કરતો વેપારી, ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતો કારખાનાનો માલિક, જેવી રીતે વેપારી છે એ વસ્તુ વેચે છે
અને બદલામાં નાણાં મેળવે છે. એવી જ રીતે એ જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરતો કારખાનાનો માલિક હશે એ પણ બધી વસ્તુનું ઉત્પાદન કરી અને વેપારીને વેચતો હશે અને એની પાસેથી નાણાં મેળવતો હોય. અનાજ ઉત્પન્ન કરતો ખેડૂત, ખ્યાલ જ છે કે દરેક જે અનાજ છે એનું ઉત્પાદન કોણ કરે છે? ખેડૂત. તો એ ખેડૂત છે એ પણ પ્રોડક્શન કરી અને કારખાનાના માલિકને વેચતો હોય છે કે એમાંથી આગળ પ્રોડક્શન કરી અને ફિનિશ ગુડ્સ તૈયાર કરે. તો એ ખેડૂત છે એ પણ અનાજનું સેલિંગ કરતો હોય છે અને નાણાં મેળવતો હોય છે. અને બાકી તમે જોઈ શકો છો કે કર્મચારી છે, ડોક્ટર છે, વકીલ છે, સીએ છે, આ બધા લોકો છે પોતાની સેવાઓ આપતા હોય છે લોકોને અને એ સેવાઓ આપી અને પોતે નાણાં મેળવતા હોય છે. એટલે તમે ચાહે વસ્તુનું સેલિંગ કરો, ચાહે તમે સેવાનું સેલિંગ કરો, પણ બદલામાં તમને શું મળવાનું છે? બદલામાં તમને નાણાં મળવાના છે. તો આને કહી શકાય આર્થિક પ્રવૃત્તિ. કારણ કે બધા જ કેસ તમે ચેક કરી શકો છો સ્ટુડન્ટ કે બધામાં નાણાકીય વળતરની અપેક્ષા છે ને છે, ચાહે એ વસ્તુનું સેલિંગ હોય, ચાહે તે સેવાનું સેલિંગ હોય. તો આ રીતે આર્થિક પ્રવૃત્તિ કેને કહેવાય એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ કેને કહેવાય. આર્થિક પ્રવૃત્તિનો ટોટલી ઓપોઝિટ વર્ડ છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો કે નાણાકીય વળતરની અપેક્ષા વગર અન્ય હેતુથી થતી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ટોટલી ઓપોઝિટ છે સ્ટુડન્ટ્સ કે આર્થિક પ્રવૃત્તિમાં હંમેશા નાણાંની અપેક્ષા હોય છે અને બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાંની અપેક્ષા હોતી નથી. નાણાંની અપેક્ષા વગર જ એ પ્રવૃત્તિ થતી હોય છે. તો કે નાણાંની અપેક્ષા ન હોય તો શું હોય? તો કે એના સિવાયના અન્ય હેતુઓ હોઈ શકે. લેટ્સ સી કયા હેતુઓ હોઈ શકે? તો કે પ્રેમ, સેવા, દેશદાસ, દયા, લાગણી, ધર્મવૃત્તિ, આવા ઘણા બધા તત્વો છે, આવા ઘણા બધા ગુણ છે કે એ ગુણથી, એ તત્વોથી પ્રેરાય અને લોકો છે એ અધર એક્ટિવિટીઝ કરતા હોય છે. અને સ્ટુડન્ટ્સ એ એક્ટિવિટીઝમાં એટલે કે એ કાર્ય કરવાની પાછળ ક્યાંય પણ એને નાણાં પ્રાપ્ત કરવાનો હેતુ હોતો જ નથી. પછી પ્રેમ હોય એટલા માટે કરે, સામેવાળી વ્યક્તિને સેવા કરવી હોય એટલા માટે કરે, દેશદાસ હોય એટલા માટે કોઈ પ્રવૃત્તિ કરે, દયા અને લાગણીને કારણે કરે, અથવા તો ધર્મવૃત્તિ હોય, ધર્મમાં જે લોકો વધારે બિલીવ કરતા હોય એના કારણે કોઈ એક્ટિવિટી કરે. તો આ બધી જે એક્ટિવિટી કોઈ એક વ્યક્તિ કરશે એમાં ક્યાંય પણ નાણાં મેળવવાની અપેક્ષા હોતી જ નથી. ધેટ્સ વાય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આવી પ્રવૃત્તિનો હેતુ આર્થિક વળતર મેળવવાનો હોતો નથી. કોઈ પણ જાતનું આર્થિક વળતર મળશે, પૈસા મળશે એવો એનો ક્યારેય પણ સેજ પણ હેતુ હોતો નથી. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે ઘરમાં રસોઈ કરતી સ્ત્રી, ઘરમાં જે લેડીઝ હોય છે એ કુકિંગ કરતા હોય છે, તો શું એને એવું હોય છે કે હું આ કુકિંગ કરું તો બદલામાં મને સેલેરી મળે, મને પૈસા મળે? ના. તમારી માતા ઘરમાં જે કંઈ પણ વર્ક કરે છે એના બદલામાં એ કોઈ પણ પૈસાની આશા રાખતી નથી. તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એ શા માટે કરે છે? તો કે એને પ્રેમ છે, એમના બાળકો પ્રત્યે પ્રેમ છે એટલા માટે એ બધું વર્ક કરતી હોય છે. બાળ ઉછેરની પ્રવૃત્તિ કરતી માં એટલે કે જે માતા છે એ બાળકનો ઉછેર કરે છે, એમાં એવું એને નથી હોતું કે હું આ બાળકનો ઉછેર કરીશ તો મને બદલામાં પૈસા મળશે. ના, બાળક પ્રત્યે જે પ્રેમ અને લાગણી છે, જે માતા પ્રેમ છે એના કારણે એ બાળકનો ઉછેર કરે છે. શેરીના અભણ માણસોને મફત લખતા વાંચતા શીખવતા શિક્ષક. ઘણા બધા શિક્ષક એવા હોય છે કે જે પોતાની શેરીના બાળકો હોય છે, જે ગરીબ હોય છે, જેને લખતા વાંચતા પણ નથી આવડતું, તો પોતાના આખા સમયમાં, ફુરસતના સમયમાં એ લોકો એ બાળકોને શીખવતા હોય છે, ટીચિંગ પ્રોવાઈડ કરતા હોય છે. પરંતુ એના બદલામાં એ કોઈ પણ ચાર્જીસ, કોઈ પણ પ્રકારની ફીસ લેતા હોતા નથી.
તો આવી બધી જે પ્રવૃત્તિ છે કે જેમાં તમને કોઈ પણ જગ્યાએ નાણાંની આશા અપેક્ષા જોવા મળશે નહીં, તો આ બધી પ્રવૃત્તિ છે એને શું કહેવાશે સ્ટુડન્ટ્સ? બિનાર્થિક પ્રવૃત્તિ કહેવાશે. તો આવી રીતે સૌથી પહેલા તો સ્ટુડન્ટ્સ તમને આર્થિક પ્રવૃત્તિ કેને કહેવી અને બિનાર્થિક પ્રવૃત્તિ કેને કહેવી તેનો પ્રોપરલી ખ્યાલ આવી જવો જોઈએ. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. ડિયર સ્ટુડન્ટ્સ, ખાસ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે, ક્યાં છે, એના લક્ષણો શું છે, આ બધી જ વસ્તુઓ આપણે જોવાની છે. આર્થિક પ્રવૃત્તિના ટોટલ 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. વન્સ અગેન સ્ટુડન્ટ્સ, આર્થિક પ્રવૃત્તિ કેને કહેવાય આપણે સમજી ગયા. આર્થિક પ્રવૃત્તિના ટોટલ 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. અને સૌથી પહેલા આપણે ધંધો કોને કહેવાય, એના લક્ષણો શું છે, એ બધી વસ્તુ સ્ટડી કરવાની છે. એના પછી જ વ્યવસાય, રોજગાર વગેરે બાબતો આપણે સ્ટડી કરશું. સૌથી પહેલા ધંધો. ધંધો શું છે, ધંધો કેને કહેવાય, એ બધી વસ્તુ આપણે જોઈએ. તો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ, એ તો આપણે જોઈએ જ ગયા સ્ટુડન્ટ કે આર્થિક પ્રવૃત્તિ છે એના 3 પ્રકાર છે અને એમાંનો એક છે ધંધો. એટલે ઇટ મીન્સ ધંધો છે એ આર્થિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે. સેકન્ડ, અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરી આવ્યો છે, એટલે કે અંગ્રેજીમાં એક વર્ડ છે BUSY, બીઝી. બીઝી પરથી શબ્દ આવ્યો છે બિઝનેસ, અને બિઝનેસ યાને ધંધો. A state of being busy means business. એટલે કે a state of being busy એટલે કે પ્રવૃત્તિમય રહેવું. પ્રવૃત્તિમય રહેવું એને ધંધો કહેવાય. ડિક્સી નામના ઓથર છે એને એક ડેફિનેશન આપી છે, આપણે એ જોઈએ. તો કે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે કે ધંધો. આર્થિક પ્રવૃત્તિ તો નીડેડ, આ શબ્દ તો છે જ કે આર્થિક પ્રવૃત્તિ તો હોવી જ જોઈએ, પરંતુ એમાં નફાનો ઉદ્દેશ્ય છે તો એને ધંધો કહેવામાં આવે છે. એટલે કે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે કે ધંધો. જે આર્થિક પ્રવૃત્તિમાં નફાનો આશય છે, નફાના આશયથી આપણે જે કોઈ બી પ્રવૃત્તિ કરીએ છીએ તેને ધંધો કહેવામાં આવે છે. આ થઈ ધંધાની ડેફિનેશન, એની વ્યાખ્યા. હવે આપણે જોઈએ ધંધાના લક્ષણો. ડિયર સ્ટુડન્ટ્સ, ધંધાના ટોટલ 8 લક્ષણો છે. આપણે 8 લક્ષણો છે એ સ્ટેપ બાય સ્ટેપ જોશું. સૌથી પહેલા આવે છે નફાનો હેતુ. આપણે ડેફિનેશનમાં જોઈ જ ગયા છે કે નફાનો હેતુ હોવો એ ખાસ જરૂરી છે, તો જ તેને નફો કહેવાય. હવે સૌથી પહેલા સ્ટુડન્ટ્સ, નફો અને નુકસાન. નફો કેવી રીતે મળશે, ક્યારે મળી શકે, આ જે બધા લક્ષણો છે એમાં મેં સાઈડમાં એના કી પોઈન્ટ્સ પણ લખી આપ્યા છે. તો કે પડતર કિંમત કરતાં વધુ કિંમત મળે ત્યારે. સપોઝ આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ તો એ વસ્તુ આપણને પડેલી હોય છે 20 રૂપિયામાં. આપણે માર્કરનું એક્ઝામ્પલ લઈએ તો આપણે જે બુક સ્ટોરેથી આ માર્કર લઈ આવીએ છીએ તો એ જે દુકાનદાર છે એને આપણે 25 રૂપિયા સપોઝ માર્કરના આપ્યા. હવે એ દુકાનદારને આ માર્કર પડેલી હોય 20 રૂપિયામાં, તો દુકાનદાર માટે 20 રૂપિયા છે એ પડતર કિંમત છે. હવે એ દુકાનદારે મને આ માર્કર સેલ કરી 25 રૂપિયામાં, તો પડતર કિંમત હતી 20 રૂપિયા અને મને જે સેલિંગ કરે છે એ છે 25 રૂપિયા. એટલે પડતર કિંમત કરતાં જે સેલિંગ પ્રાઇસ છે, જે વેચાણ કિંમત છે વધુ છે. કેટલી વધુ છે? 5 રૂપિયા વધુ છે. તો 25 માઇનસ 20 એટલે દુકાનદારને કેટલો નફો મળશે સ્ટુડન્ટ્સ? 5 રૂપીસ. એટલે 5 રૂપીસ છે એ દુકાનદારનો નફો થાય છે. તો સ્ટુડન્ટ્સ, નફો ત્યારે જ મળે કે જ્યારે પડતર કિંમત કરતાં એની વેચાણ કિંમત છે એ વધુ હોય. અને જો આ માર્કર એને તો 20 રૂપિયામાં આવેલી છે પણ મને એ 15 રૂપિયામાં વેચાણ કરત તો એને 5 રૂપિયા ખોટ જાત. એટલે નફો ત્યારે જ મળે કે જ્યારે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય. સેકન્ડ થિંગ,
આમાં ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કે આને ધંધાની પારાશીશી કહેવાય, આને નફાના હેતુને, કે તમે બિઝનેસમાં કેટલો નફો કમાવો છો એના ઉપરથી તમારું ફ્યુચર ડિસાઇડ થાય છે. તમે કેટલા આગળ વધી રહ્યા છો, તમે કેટલા પ્રોગ્રેસ કરી રહ્યા છો, તમે ધંધામાં કેટલા સક્સેસફુલ છો, એના માટેનું મેઝરમેન્ટ કયું ગણી શકાય? તો કે એના માટેનું જે મેઝરમેન્ટ યાની કે પારાશીશી છે એ નફો છે. જેટલો તમારો ધંધાનો નફો વધારે એટલા તમે વધારે સક્સેસફુલ અને આગળ ગણાશો. જેટલો તમારો ધંધાનો નફો ઓછો અથવા તો તમે ધંધામાં ખોટ કરતા હશો તો તમે સક્સેસફુલ ગણાશો નહીં. તો આ રીતે ધંધાની પારાશીશી છે એ પણ નફો જ છે. સેકન્ડ લક્ષણ આવે છે વસ્તુ અને સેવાનો વિનિમય. વિનિમય યાને આપણે કરીએ એને વિનિમય કહેવાય. જેમ કે મેં દુકાનદારને 25 રૂપિયા આપેલા અને માર્કર લીધી તો નાણાંનો અને આ માર્કરનો એ વિનિમય થયો કહેવાય. હવે વસ્તુ જે છે એ દ્રશ્ય હોય છે અને સેવા હોય છે તે અદ્રશ્ય હોય છે. આ માર્કર છે એ વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છીએ અને અડી શકીએ છીએ, પણ એની સામે હું તમને વાત કરું કે કોઈ કર્મચારી છે, કોઈ ડોક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ સીએ છે, આ લોકો જે સેવા આપે છે એ સેવા છે, યાને એ વસ્તુ નથી, સેવા છે. એટલે એ દ્રશ્ય નથી, અદ્રશ્ય છે. તમારા ટીચર્સ તમને જે કાંઈ પણ વસ્તુ શીખવે છે તો એ અદ્રશ્ય વસ્તુ એટલે કે અદ્રશ્ય સેવા કહી શકાય. અને સેવા એટલે જ કહેવામાં આવે છે કારણ કે અદ્રશ્ય હોય છે. પરંતુ ખાસ એ વસ્તુ કે વસ્તુ અને સેવાનો વિનિમય તો હોય જ છે. એટલે કે કાં વસ્તુ અને કાં સેવા આપવામાં આવે તો સામે નાણાંનો વિનિમય થતો હોય છે, સામે આપણને નાણાં મળતા હોય છે. મેં આ માર્કર પરચેસ કરી તો મારી પાસે વસ્તુ આવી અને દુકાનદારને મેં નાણાં આપ્યા, એટલે વસ્તુ મને મળે છે તો નાણાં મારે દેવા પડે છે. તો અહીં વસ્તુ અને નાણાંની લેવડ દેવડ થાય છે, જેને વિનિમય કહેવાય છે. થર્ડ પોઈન્ટ આવે છે જોખમ અને અનિશ્ચિતતા. ડિયર સ્ટુડન્ટ્સ, કોઈ પણ વ્યક્તિ જે નાનો કે મોટો કોઈ પણ ધંધો કરે પણ એ ધંધામાં શ્યોરલી 105% એમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા જ હોય છે. ઘણા જોખમ છે એ માનવ સર્જિત છે, ઘણા જે જોખમ છે એ કુદરતી પણ હોય છે. આગ, અકસ્માત, હડતાલ આ બધા જે છે એ માનવ સર્જિત જોખમો કહી શકાય. જ્યારે વાવાઝોડું છે, ધરતીકંપ છે, આ બધા છે એ કુદરતી જોખમો કહી શકાય. અને દરેક ધંધાદારી વ્યક્તિને આ જોખમનો સામનો કરવો જ પડતો હોય છે. જો આવા જોખમ જે છે એ ભવિષ્યમાં વધારે હોય તો ધંધો છે એ નુકસાન પણ કરી શકે, અને જેટલા ધંધાની સામે આ બધા જોખમ ઓછા હશે એટલી એની નફો કમાવાની અપેક્ષા અને એની ક્ષમતા વધારે રહેશે. એટલે દરેક વ્યક્તિ જે બિઝનેસ ચલાવે છે, બિઝનેસમેન છે, એનો ઓલવેઝ જોખમ અનિશ્ચિતતાનો સામનો કરવો જ પડે છે. નેક્સ્ટ આવે છે તૃષ્ટિગુણનું સર્જન. સૌથી પહેલા તો તૃષ્ટિગુણ એટલે શું? તો કે વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. આમાં સંતોષ શબ્દ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ મેં તમને આ એક્ઝામ્પલ આપેલું જ છે કે આ માર્કર છે મારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ માર્કર હશે તો જ હું બોર્ડ પર તમને ટીચિંગ કરાવી શકીશ. હવે હું બુક સ્ટોરમાંથી આ માર્કર પરચેસ કરું છું કારણ કે મારા માટે આ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારા માટે. આના દ્વારા જ હું તમને ટીચિંગ કરાવી શકું એમ છું. તો આ માર્કરમાંથી મને સંતોષ મળે છે એટલે મને આમાંથી તૃષ્ટિગુણ મળ્યો ગણાય. પરંતુ કોઈ પણ એક ગરીબ વ્યક્તિ છે, કોઈ સપોઝ એક ભિખારી છે, એના માટે આ માર્કર કંઈ પણ ઉપયોગની વસ્તુ છે નહીં, કારણ કે આ માર્કર એના માટે સેજ પણ યુઝફુલ કોઈ પણ જગ્યાએ થતી નથી. તો આ જ માર્કર છે એ કોઈ ભિખારી માટે ઉપયોગી થવાની નથી, એટલે આ માર્કરમાંથી તેને સંતોષ મળવાનું નથી. મીન્સ કે એને આમાંથી દૃષ્ટિગુણ મળશે નહીં. મારા માટે આ માર્કર યુઝફુલ છે એટલે મને આ માર્કરમાંથી દૃષ્ટિગુણ મળે છે, પણ આ જ માર્કર ભિખારી માટે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે એને એમાંથી
સંતોષ મળતો નથી, એના માટે આ કોઈ નીડેડ વસ્તુ નથી, એટલે એને આ માર્કરમાં કોઈ પણ પ્રકારનો દૃષ્ટિગુણ દેખાશે નહીં. હવે બીજું તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ તમને ભૂખ લાગી છે અને તમારા મમ્મી છે એ તમને જમવાની થાળી આપે છે, તો ફટાફટ તમે જમી લો છો કારણ કે તમને ભૂખ લાગી છે. એટલે જમવાની થાળી જે છે એમાંથી તમને સંતોષ મળી ગયો, તમારી ભૂખ છે સંતોષાઈ ગઈ, એટલે એ થાળીમાંથી એમ કહી શકાય કે તમને દૃષ્ટિગુણ મળ્યો. શા માટે? કારણ કે તમને ભૂખ લાગી હતી, તમારે જમવાની જરૂર હતી અને જમી લીધું તમે, એટલે તમારી ભૂખ સંતોષાઈ ગઈ, એટલે જમવાની થાળીમાં દૃષ્ટિગુણ છે એમ કહી શકાય. બરાબર છે? હવે તમે સપોઝ તમને ભૂખ નથી લાગી, તમે જ્યારે ઘરે જાઓ છો ત્યારે બહારથી નાસ્તો કરીને જ તમે ઘરે ગયા છો અને તમને કોઈ પણ પ્રકારની ભૂખ નથી, અને ત્યારે જો તમારા મમ્મી તમને જમવાની થાળી કરી આપશે તો તમે જમશો નહીં. શા માટે? કારણ કે તમારું પેટ ઓલરેડી ફૂલ છે, તમને ભૂખ લાગી નથી. હવે એ થાળીમાંથી તમને કોઈ પણ પ્રકારનો સંતોષ મળતો નથી કારણ કે તમે જમવાના છો જ નહીં, કારણ કે તમને ભૂખ લાગી જ નથી. તો એ જગ્યાએ એ જમવાની થાળીમાં દૃષ્ટિગુણ છે નહીં. તો આવી રીતે દૃષ્ટિગુણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. જે વસ્તુમાંથી, જે વસ્તુના ઉપયોગ દ્વારા તમને સંતોષ થાય, તમારી જે ઈચ્છા છે એ પૂર્ણ થાય, તો જ એ વસ્તુમાં દૃષ્ટિગુણ છે એમ કહી શકાય, અધરવાઇઝ કહી શકાય નહીં. આ માર્કર એક જ હતી, એ મારા માટે આ માર્કરમાં દૃષ્ટિગુણ ગણાય, પણ એ ભિખારી માટે એ માર્કરમાં દૃષ્ટિગુણ ગણાય નહીં. તમે જ્યારે ભૂખ્યા છો ત્યારે જમવાની થાળીમાં દૃષ્ટિગુણ ગણાય, પણ જ્યારે તમે ભૂખ્યા નથી ત્યારે એ જ જમવાની થાળી છે એ તમને કોઈ પણ પ્રકારનું દૃષ્ટિગુણ આપતી નથી. હવે દૃષ્ટિગુણ ત્રણ રીતે હોઈ શકે, ત્રણ પ્રકારના દૃષ્ટિગુણ હોઈ શકે: સ્વરૂપ દૃષ્ટિગુણ, સ્થળ દૃષ્ટિગુણ અને સમય દૃષ્ટિગુણ. આપણે જોઈએ, સૌથી પહેલા આપણે જોઈએ સ્વરૂપ દૃષ્ટિગુણ. તો સ્ટુડન્ટ્સ, તમે જે વુડન ચેર યુઝ કરો છો, તો એ વુડન ચેર છે વુડમાંથી બનાવવામાં આવેલી છે, પણ જ્યારે એ જસ્ટ વુડ હતું એઝ અ રો મટીરિયલ, કાચા માલ તરીકે, તો જ્યારે એક લાકડું હતું ત્યારે એમાં કોઈ પણ પ્રકારની ઉપયોગિતા, કોઈ પણ પ્રકારનું દૃષ્ટિગુણ તમને એમાંથી દેખાતું નહોતું. પણ જ્યારે એ લાકડામાંથી ચેર બનાવવામાં આવી, એટલે કે લાકડું છે એ રો મટીરિયલ, કાચો માલ છે, અને એમાંથી જે ચેર બનાવવામાં આવે એ ફિનિશ ગુડ્સ છે, એટલે કે પાકો માલ છે. તો જ્યારે એ એક લાકડું હતું, રો મટીરિયલ હતું, ત્યારે તમને એમાં કોઈ પણ પ્રકારનો દૃષ્ટિગુણ દેખાતો નહોતો. પરંતુ જ્યારે એ જ લાકડું ફિનિશ ગુડ્સમાં ટ્રાન્સફર થયું, લાકડાની એક ચેર બની, તો એ ચેરમાંથી તમને દૃષ્ટિગુણ મળે છે. સેકન્ડ થિંગ, સ્થળ દૃષ્ટિગુણ. તમે વિચાર કર્યો, કોઈ એક વ્યક્તિ છે એ જંગલમાં કોઈ પણ પ્રકારનો નાનો બિઝનેસ કરે છે તે જ જગ્યાએ, તો આપણે તે જ જગ્યાએ તે વુડમાંથી જો વુડન ચેર બનાવતા હોય છે, તો ત્યાં જંગલમાં એ વુડન ચેર પડી છે તો આપણા માટે કંઈ ઉપયોગી નથી. પણ જંગલમાંથી એ આપણા સિટીમાં જ્યારે ચેર આવી જાય છે અને એ ચેર જ્યારે આપણે પોતાના ઘરે લઈ આવીએ છીએ સ્ટુડન્ટ, ત્યારે આપણને એમાં દૃષ્ટિગુણ દેખાય છે. એટલે સ્થળ બદલે તો દૃષ્ટિગુણ મળે છે, એને સ્થળ દૃષ્ટિગુણ કહી શકાય. એ જ રીતે સમય બદલે ત્યારે પણ એમાં દૃષ્ટિગુણ દેખાય છે. જેમ કે શિયાળો હોય ત્યારે રેઇનકોટ જે છે કે છત્રી જે છે એ કંઈ ઉપયોગી હોતા નથી, પરંતુ અત્યારે જ્યારે ચોમાસું આવે છે ત્યારે એ જ રેઇનકોટ અને એ જ અમ્બ્રેલામાંથી આપણને દૃષ્ટિગુણ મળે છે. તો આવી રીતે દૃષ્ટિગુણ અલગ અલગ રીતે બદલાતા હોય. સ્વરૂપ બદલે તો પણ દૃષ્ટિગુણમાં ફેરફાર થાય, સ્થળ બદલે તો પણ દૃષ્ટિગુણમાં ફેરફાર થાય, અને સમય બદલે સ્ટુડન્ટ તો પણ દૃષ્ટિગુણમાં ફેરફાર થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, ફિફ્થ પોઈન્ટ આપણે જોઈએ પ્રવૃત્તિઓનું સાતત્ય. હવે એક એક્ઝામ્પલ તમને તો પહેલા આપું કે કોઈ પણ પ્રવૃત્તિ એક વ્યક્તિ રેગ્યુલર કરતો હોય ને, રેગ્યુલર, તો જ એને ધંધો કહી શકાય. જો એ પ્રવૃત્તિ રેગ્યુલર ન થતી હોય ને, રેગ્યુલર એટલે કે સતત ન થતી હોય ને, તો એને ધંધો કહી શકાય નહીં. હવે મકાનની લેવેચ, બિલ્ડર જે છે, બરાબર છે, તો બિલ્ડર મકાન બનાવતો હોય છે અને લેવેચ કરતો હોય છે. બ્રોકર પણ આ જ કામ કરતો હોય છે, બરાબર. બિલ્ડર છે એ મકાન બનાવે છે અને સેલિંગ કરતો હોય છે, અને એ જે સેલિંગ કરવાનું કામ કરે છે
એ રેગ્યુલર સેશનમાં કરે છે. તો બિલ્ડર માટે એ મકાનનું વેચાણ કરવું એ એક પ્રકારનો ધંધો કહી શકાય, કારણ કે બિલ્ડરનું જ એ મુખ્ય કાર્ય છે. અને એવી જ રીતે જે બ્રોકર હોય છે, જે દલાલ હોય છે, એ પણ આ રીતે જ વર્ક કરતા હોય છે કે જે કંઈ પણ મકાનનું સેલિંગ કરવાનું હોય છે એ જે લોકોને મકાન ખરીદવા હોય એને બતાવતા હોય છે. એટલે ટૂંકમાં કહી શકાય કે બિલ્ડર ને બ્રોકર છે એ ધંધાના લે વેચના કાર્ય કરતા હોય છે. તો તેના માટે આ રેગ્યુલર એક્ટિવિટી છે, તો એના માટે બિઝનેસ કહી શકાય. હવે સપોઝ મેં કોઈ પણ એક મકાન ખરીદેલું છે, એમાં અમે લોકો રહીએ છીએ અને આફ્ટર સમટાઈમ્સ આફ્ટર 10 years એ મકાનને હું સેલ કરું છું, અને એ જે મેં સેલિંગ કર્યું એને ધંધો કહેવાય નહીં. શા માટે? કારણ કે એ મારી રેગ્યુલર એક્ટિવિટી છે નહીં. ધંધાનું સેલિંગ કરવું, બરાબર, એ મારી એટલે કે મકાનનું સેલિંગ કરવું એ મારી રેગ્યુલર એક્ટિવિટી છે નહીં. એટલે હું જે મકાનનું સેલિંગ કરીશ એ રેગ્યુલર એક્ટિવિટીમાં આવતું નથી, એટલે એને ધંધો કહી શકાય નહીં. એટલે જે વ્યક્તિ રોજે રોજ જે કામ કરે છે, રેગ્યુલર સેશનમાં જે કામ કરે છે, એ સતત કાર્ય કહેવાય, અને તો જ એ પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાય અને તો જ એને ધંધો કહી શકાય. નેક્સ્ટ, નાણાંની જરૂરિયાત. કોઈ પણ પ્રકારનો સ્ટુડન્ટ્સ તમે ધંધો શરૂ કરો, નાનો ચાહે મોટો, એમાં શરૂઆતથી અંત સુધી નાણાં તો જોશે ને જોશે. કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, પછી રો મટીરિયલનું પરચેસિંગ કરવાનું હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ આપણે ખરીદવાની હોય, રો મટીરિયલ સિવાયની કંઈ પણ વસ્તુઓ ખરીદવાની છે, કર્મચારીઓને આપણે પગાર દેવાનો છે, આવી નાની નાની તો ઘણી બધી મેટર્સ હોય છે બિઝનેસમાં કે જેમાં નાણું કમ્પલસરી છે. એના વગર તમે એક પણ સ્ટેપ ભરી શકતા નથી. નેક્સ્ટ આવે છે આર્થિક પ્રવૃત્તિ. આ તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ વાત જ થઈ ગઈ છે કે આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે શા માટે આર્થિક પ્રવૃત્તિ છે? કારણ કે આમાં આપણને નાણાંની અપેક્ષા હોય છે અને નફો મેળવવાનો હેતુ હોય છે. આપણે ધંધો શા માટે કરીએ છીએ? કારણ કે આપણે નફો મેળવવો છે એટલે તો આપણે બિઝનેસ કરીએ છીએ. જો નફો મેળવવાનો કોઈ આશય હોત જ નહીં તો આપણે શા માટે બિઝનેસ કરત? એટલે નફો મેળવવાનો આશય છે એટલે જ એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે ધંધો છે એ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. અને લાસ્ટ પોઈન્ટ, બે પક્ષકારો, એક ખરીદનાર અને એક વેચનાર. મેં તમને વાત કરેલી, મેં જે માર્કેટ પરચેસ કરેલી, તો હું અને સામેવાળો બુક સેલર, અમે બંને બે પક્ષકારો બન્યા. બુક સેલર જે છે એ વેચનાર છે અને હું છું એ માર્કરની ખરીદનાર છું. બે વ્યક્તિ સ્ટુડન્ટ્સ ના હોય તો ક્યારેય ધંધાની એક્ટિવિટી થાય નહીં. એક ખરીદનાર અને એક વેચનાર, બે લોકો કમ્પલસરી હોવા જ જોઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમે આર્થિક પ્રવૃત્તિ, બિનાર્થિક પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિના પ્રકાર 3, ધંધો, વ્યવસાય અને રોજગાર, એમાં ધંધાનો અર્થ, એની વ્યાખ્યા અને એના લક્ષણો, આ બધું જ તમે જોઈ શકો છો બોર્ડ પર. અને આ બધી જ વસ્તુઓ તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાની રહેશે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ હોમવર્ક. તમને 2 પ્રશ્ન હોમવર્કમાં આપવામાં આવે છે જે તમારે લખવાના રહેશે. તમારી ટેક્સ્ટબુકનો પેજ નંબર 11 છે, તેના પર પણ આ 2 પ્રશ્ન આપેલા જ છે. આપણે જોઈ લઈએ. 2 ક્વેશ્ચનમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, આર્થિક અને બિનાર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. આર્થિક અને બિનાર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. જે તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન 4 નો પહેલો પ્રશ્ન છે. સેકન્ડ ક્વેશ્ચન, ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. આ જે તમારો સ્વાધ્યાય છે એનો જે ક્વેશ્ચન નંબર 5 છે એનો પહેલો ક્વેશ્ચન છે. આ બંને પ્રશ્નો છે એ અત્યારે તમારે જસ્ટ નોટ ડાઉન કરી લેવાના છે અને હોમવર્કમાં આ બંને પ્રશ્નો અને એના જવાબ પ્રોપરલી રીતે તમારે લખવાના રહેશે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નો પહેલો વિડિયો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ એવરીવન. સ્ટે હોમ, સ્ટે સેફ.